ડીસામાં ખોડિયાર જયંતિનો ભવ્ય મહોત્સવ ઉજવાયો। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। આઈ શ્રી ખોડિયાર માતાજીના જન્મજયંતિના પવિત્ર દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આયોજનના સંચાલકો દ્વારા ડીસાની ધર્મપ્રેમી જનતાને મા ખોડિયારના દર્શન અને મહાપ્રસાદ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમાં ડીસાના બગીચા સર્કલ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ભક્તો માટે વાહન વ્યવહાર બંધ કરી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે વર્ષોથી ખોડિયાર માતાજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ડીસામાં સંપૂર્ણ વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીના દર્શન બાદ મહાપ્રસાદી લાપસીનો શીરો પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવ્યો હતો। દર્શન કરવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી હતી। વધુમાં ડીસાના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જોડે જાણીએ। જય ખોડિયારમાં સૌ નગરજનોને આજે માં ખોડિયાર માતાનું જન્મ મહોત્સવ છે, એ નિમિત્તે આજે આપણા ડીસા ખોડિયાર માતા મંદિરે 701 કિલો લાપસીનો પ્રસાદ, ડ્રાયફ્રૂટ, દ્રાક્ષ અને સમગ્ર ડીસામાંથી ધર્મપ્રેમી માતાજીના ભક્તો, માતાજીની બહેનો, માતાઓ, ભાઈઓ, બાળકો મોટી સંખ્યામાં આજે પ્રસાદનો લાભ લઈ માતાજીના દર્શન કરી અને પોતાનું ધન્યતા અનુભવી રહ્યા છે। અને સમગ્ર નગરમાં આપણા ડીસા શહેરના તમામ આપણા હિન્દુ ભાઈ બહેનોને માતાજીની કૃપા રહે, સુખી સંપન્ન થાય, કાયા નિરોગી રહે એવી માતાને આજે જન્મદિવસ નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું। માતાજીને મારે સૌ ડીસા વતી હું પ્રાર્થના કરું છું। બોલો ખોડિયાર માત કી જય।